તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો ગુડ મોર્નિંગ નહીં, કેમ કે અત્યારે 12:30 થઈ ગયા છે. આજે આપણો વ્લોગ થોડો મોડો શૂટ થયો છે, તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો? મજામાં ને? હું આશા રાખું કે બધે મજામાં આવીશું. તો મિત્રો આપણે આજ વ્લોગ રહ્યો આપણે ખેતરમાંથી ચાલુ કર્યો છે, કેમ કે આજે આપણે પાણી વાળી રહ્યા છીએ અને લાઇટ હજી અત્યારે કાયમ 2 વાગે આવે છે, પણ આજે 12:30 આવી ગઈ છે. અને અમિતભાઈ અને મારા પપ્પાની લોકો આજ 12 ગયા છે નાઇટમાં. તમને મેં કાલના વ્લોગમાં જણાવ્યું હતું કે 12 ગામ ગયા છે, તીવડાઈ ગયા છે. અમારે એક માતાજીનો માંડવો છે ને, દૂર હતો, અહીંથી 80-90 કિલોમીટર અમારા ગામથી, ત્યાં કણે ગયા છે. આખી નાઇટનો ઉજાગરો છે, તે લોકો ગામમાં છે અને સૂતા છે. અને પાણી આપણે પાછા વાળવા આવીએ, કેમ કે પાણી મારે વાળવાનો વારો આવી ગયો છે. અને જો મેં મોટર ચાલુ કરી વાળી છે ને, પાણી કાંક જો ચાલુ થઈ ગયું છે અને જઈ રહ્યું છે. અને આ કેરો રહ્યો ને ગુવારનો છે, ગુવારથી કેરો ચાલુ થયો છે ને આ બધા ગુવારના કેરા છે. અને ઓલા કેરા જાય ભીંડા નહીં, આપણે કાલ પાણીમાં પાઈ દીધું. 11 કેરામાં કાલ પાણી આપણે પાઈ દીધું અને હવે 17 કેરા ગુવારના બગીચામાં પાવાનું છે. તો મિત્રો કોઈ નવા કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વાંચજો, લાઈક કરી વાંચજો, કમેન્ટ કરી વાંચજો. તો ચાલો પછી આપણે આગળ પાછા વ્લોગમાં મળવી. ચાલો, મસ્ત મજાના 3 વાગી ગયા છે ને આપણે પાણી 12:30 વાગ્યાના વાળતા હતા. 12:30 વાગે લાઇટ આવી હતી અને 1 વાગે મોટર ચાલુ કરી છે સમથિંગ, કેમ કે 1 વાગે તો હું જમીને કમ્પ્લીટ થતો. તો જો પાણી એટલે પહોંચી ગયું છે અને એટલા ક્યારે બાકી રહ્યા છે. અને આપણે ઠેઠ અડીને પહોંચી ગયા. આ થોડુંક ખાડામાં છે, કેમ કે આજે હમણાં નવાડ કાઢ્યું હતું અમે. નવાડ એટલે નવી જમીન કાઢી હોય ને, એટલે ત્યાં ઘણી થોડુંક બાકી છે હજી. એટલે સમથિંગ 5 વાગી જવાના પાણી વાળવા માટે. આપણે ત્યાં સુધી પાણી વાળવાનું છે. અને લાઇટ હજી એક વાર ગઈ નથી, પાણી એમને ચાલુ જ છે. પાણી જોવા ડાયરેક્ટ મોટર ધારમાંથી પાણી આવે છે, આટલું પાણી આવે છે. કેમ કે 7:30 મોટર છે ને, એટલે પાણી થોડું પડે છે, પણ આમ ઘણું ઇનફ થઈ ગયું છે. કેમ કે એટલું પાણી તો અમારે ઘણું. અને હજી પાછો બીજો આપણે પ્લાન કર્યો છે. ઓલ બાજુ આપણે પહેલાં જે તમે ડેલી વ્લોગ જોતા તમને ખબર છે, આપણે જીરું વાવ્યું હતું ઓલ બાજુ પાછળની ભાગમાં છે, ઓલ બાજુ પાછળના ભાગમાં ત્યાં પણ ઝાડ વાવવાનો પ્લાન છે. એટલે અહીંયા પતાવીને તરત કૂવામાં પાણી જવા દેવાનું છે ને, કૂવામાંથી ઓલા બીજી મોટર દ્વારા એ બાજુ પાણી પાવાનું છે ને, એ બધું ખેડવાનું, એ બધું કરવાનું. હાલો ને, તો પછી તમને વ્લોગમાં બતાવીશ કામગીરી ચાલુ થાય છે એટલે. તો હાલો પછી પાછા વ્લોગમાં મળવી. અને ચા પાણી બધું પીવું છે, કેમ કે 3:30 થઈ ગયા છે, ચાનો ટાઈમ થઈ ગયો છે. તો પછી મળ્યું પાછા વ્લોગમાં. હાલો કન્ટિન્યુ રહેજો, નવા કોઈ તો સબસ્ક્રાઈબ કરી વાળજો. તો ચાલો આપણે જો એકદમ મસ્ત મજાની ચા પી પાછા નીકળી ગયા છીએ. આ પાણી એક કેરામાં મૂકીને આવ્યા છીએ, જો એ કેરામાં ગયું હોય તો. અને થોડુંક બીજ એ વસ્તુ એવું આ દેખાય, આ તો મારું લુંગી છે, તડકાના હિસાબે માથે બાંધવી પડે. આમાં થોડુંક બી લાવ્યો છું, બી તમને બતાવવાનો હતો ક્યાં કણ, પછી બતાવ્યું નહીં તમને, કેમ કે એમાં થોડીક સોળીનું બી છે. કેમ કે આપણે શાકભાજી તો ઘણી વાવી છે, પણ એક સોળી વાવવાની રહી ગઈ હતી. થોડી બાજુ એક કેરો ખાલી હતો ને, તો મેં કીધું થોડી સોળીને એમાં નાખી દઉં, તો આપણે ઘરે શાક બનાવવું હોય ને ક્યારે તો બનાવવા થાય. એટલું બી થોડું કાઢ્યું હતું, બાકી બીજું બી છે ચોમાસા હાટું રાખ્યું હોય. અને આપણો પ્લાન છે મોટો લાગણ વાવવાનો. આજે અને આ કેરાનો પૂરો થાય ને, એની ઓળ બાજુ સોળી જાજી વાવવાની છે. એમાં પ્લાન કર્યો છે હજી કેમ થાય. પહેલાં ભીંડો અને ગુવાર અને બીજું બધું બકાલું બધું રહ્યું ને, એકવાર શાકભાજી કમ્પ્લીટ ઉગી જાય ને, તો પછી એનો પ્લાન છે આપણે વાવવાનો. એ તો પછી તમને વ્લોગમાં બતાવીશ જ તે વાવીશ એટલે. પણ અત્યારે આ ઘર પૂરતું ખાવા હાટું પહેલાં આપણે પોતાનું કરવાનું હોય, પછી બીજાનું કરવાનું હોય. આ એક ધ્યાનમાં રાખવાનું ગમે ત્યારે. પહેલાં આપણું કરી વાળવાનું, કેમ કે બધાએ પોતપોતાનું પહેલાં કરતા હોય અને પછી બીજાનું કરે. તો જો પાણી ચાલુ હોય અને કેરો પણ પોગી ગયો ત્યાં કણે. તો ચાલો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને જો કોરવાનું કામકાજ બધું પતી ગયું છે એકદમ. ભીંડો અને ગુવાર બેમાં પાણી વાળી નાખ્યો. છેલ્લો એક કેરો બાકી રહ્યો છે, તે અમિતભાઈની આવી ગયા છે ને, તે પાણી વાળે છે ને આપણે જવાનું જ કરીએ. તો આ બધું ફરતું પી ગયું છે એકદમ. છેલ્લો લાસ્ટમાં કણે એક કેરો બાકી છે ને, તમને દેખાડું. અમિતભાઈ જવા રહ્યા ત્યાં કણે એક કેરો બાકી રહ્યો છે, કેરો પાય છે હવે. બાકી કોરવાનું પતી ગયું આજ બધું. દીવ મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે અને 6 વાગી ગયા છે. 6માં થોડીક વાર છે, 6 વાગી ગયા છે. તો હવે હાલો ગામમાં જઈને જ મળવી. અને હવે થોડાક ફ્રેશ થઈ જાય, કેમ કે 12 વાગ્યાની લાઇટ એકદમ આવી ગઈ હતી. તેરના વાવીશ પાણી એક ધારા. તો ચાલો મિત્રો, મસ્ત મજાની હાંજ પડી ગઈ ને આપણે વ્યાસી ઘરે. અને કોરવાનું કામકાજ બધું પતાવી દીધું, મેં તમને બતાવ્યું તે. અને પછી હું થોડાક ગેસ્ટ મહેમાન આવી ગયા હતા, તો એમાં હું પડી ગયો હતો, એટલે વ્લોગ પાછો શૂટ ન કરી ગયો. લેક્ચર ચાલુ હતું, જો લેક્ચર જોતા હતા, કેમ કે આપણે મેથ્સ બહુ ઓછું ખાવા ને, એટલા માટે
થોડુંક શીખતા હતા. તો હવે જમવાનું થઈ ગયું છે યાર. બોલા ભાઈ જમીએ છે. ચાલો મસ્ત મજાનું જમી લઈ ગયો. બતાવું તમને શું જમવાનું બનાવ્યું છે. મારા વાસળા વાળા થઈ ગયા છે. ના એવું નથી આવી, ખાલી મોટું જોયું હતું. ચલો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં જુઓ કાંક સૂકી ભાજી યાની તમે તો શું કહેતા છો, અમે તને ભૂંગળા બટેકા કેવી ભૂંગળા છે, આ બટેકા છે અને સાસ સજીમાં બરફ નખાઈ રહ્યો છે અને રોટલી છે ઘઉંની અને દૂધ ખાવું હતું પણ દૂધ પીવાય ખવાય નહીં, પણ અમારા બાજુ એવું બોલે દૂધ ખવાય એમ. પણ હજી અમિતભાઈ આવ્યા નથી, વાડી હતી તમને બતાવી પાણીનું એવું કામકાજ તો પતી ગયું છે, પણ તોય ત્યાં કણે આપણે જે ગાય માટે ઘાસ રાખ્યું આવ્યું હોય ને ઓલું છે રજકો રજકો કેવી રજકો આવ્યો હોય ને એમાં પાણી પાતા હતા એટલે હજી આવ્યા નથી વાડી હતી. એટલે આજે આપણે એકલા જમવા બેસી ગયા કેમ આપણને ભૂખ લાગ્યું હતું. આ બાજુ સુવાની તૈયારી થઈ ગઈ છે બાજુ અને આપણે હજી તો મોડા સુધી જવું પડશે, થોડુંક કામકાજ છે એટલે. તો ચાલો મસ્ત મજાનું પેલા જમી લઈને પછી મળવી. અને આવી જુઓ બટેકા છે, આ છે આખું બટેકું છે એમ નામ રહી ગયું. તો ચાલો મિત્રો મળ્યો મસ્ત મજા નવા વ્લોગમાં. વ્લોગ અહીંયા પૂરું કર્યું છે ને આપણે અને મસ્ત મજા નવા વ્લોગમાં મળીશું. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળી મસ્ત મજા નવા વ્લોગમાં. ત્યાં હું ત્યારે રાતના 10 વાગી ગયા છે અને થોડું સ્ટડીનું કામ ચાલુ હતું જો. તો મળી મસ્ત મજા નવા વ્લોગમાં.